તો ભાઈ જય માતાજી. હવે આજ આપણા મહેમાન છે માવજીભાઈ, માવજી કાઠિયાવાડ. અને એમ કહેવાય કે ભાઈ ઘોડી લઈને વાડીએ ગયા તા અને ભાઈ ઘોડીની રાઇડિંગ કરી અહવર છે. અને હવે બને છે લાડવા. પણ માવજીભાઈ કે મારે બે શબ્દો કેવા છે ભાઈ. તો માવજીભાઈ ને એક દુહો યાદ આવે છે. આપણે માવજીભાઈ દુહો કેસે ભાઈ, સાંભળો માવજીભાઈ. આપણે સાહિત્યમાં ડાયરામાં ઘણી વાર વાત થઈ, માયાભાઈ કરેલી છે, ભીખુદાન ગઢવીએ કરેલી તો છે. ગામડું હોય ને, કુવા કાંઠે બે સહેલી, બે સખી રાજા દિવસે ભેગી થાય. હારે થી 5-6 વર્ષ પછી હારે થી મળવા આવી હોય, કુવા કાંઠે પાણી ભરવા ભેગી થાય ને, કે લે હા સંગલી તું આટલા વર્ષ ક્યાં હતી? અત્યાર સુધી બહુ મોડી પડી ગઈ, દુબળી પડી ગઈ. ના ના, હું એવી ને એવી છું, સારું છે મને. કે ના ના, તાર હાહુ બહુ કદાડે છે એમ, કે તને કોઈ તાર ઘરવાળો હેરાન કરતો છે, બધી મોડી કેમ પડી ગઈ? ના ના, મને કે કોઈ હેરાન નથી કરતું, મારે બહુ સારું છે. ના ના, એ કે બહુ પછી માથાકૂટ ને રગઝગ થઈને પછી કે હા ભાઈ ઘર તોટો મોટું પીવું કો નામ ને કેળાન કાંઠે મારું ગામ, એટલે હું દુબળી પડી ગઈ. ઘર તોટો એટલે મારું ઘરનું નામ બહુ મોટું છે, મારું પીવું નામ બહુ મોટું છે, અને કેળાન કાંઠે મારું ગામ છે. કોઈ મહેમાન નીકળે લાઠી ગામમાં નીકળે એમ કે મારે હાલો તમારા દાદા ના ઘર છે, આપણે ત્યાં થાતા જઈએ, અંકુશભાઈ નું ઘર છે, દુબળી પડી ગઈ ભાઈ. એમાં તો હું રોટલા ઘડી ઘડી દુબળી પડી ગઈ ભાઈ, મને કોઈ હેરાન નથી કરતું. આવી બાયું તો બેન દીકરીઓ હોય જેની ઘરે એની ઘરે કાનોડા જેવા દીકરા જન્મ થાય, બાકી આહારાની સામે આમ ડાળે ઉલાળતી હોય અને 5 માના મહેમાન થવા આવે ભાઈ. તો ભાઈ આજ માવજીભાઈ આવ્યા છે અને આપણે હવે એને ખવડાવવાના છે સૂર્યમાના લાડવા. જો કે દેશી માણસ છે, એવા બેન અત્યારે જોવો લાડવા બનાવે અમારે બનાવે છે. અને એમ કેવાય કે ભાઈ હવે અમે માવજીભાઈ જવાના છે એવી વાડીએ, અમારે નિરાંતે ભાઈ લીમડા હેઠે બેસીને ભોજન લેવાનું છે. તો ભાઈ જોડાયા રહેજો, કારણ કે આખો વિડીયો આવવાનો છે, તમને આનંદ આવશે ભાઈ. તો હવે વાડીએ મળવી ભાઈ. તો જો ભાઈ આ બને છે લાડવા, જોવો તમે ચારે બાજુ ઘી ભાઈ. અને હવે અમારે બનાવે છે લાડવા. જો આ લાડવો લીધો ભાઈ, અમારા માવજીભાઈ છે મહેમાન. જો ભાઈ આ લાડવા જો બીનો હો ભાઈ લાડવો. હા તારી ભાઈ લાડવા બની જશે. તો ભાઈ તમારે કોઈને લાડવા લાપસી ખાઈ હોય તો આવી જાય મારા બાપા. તો ભાઈ રીંગણા બટાકાનું શાક, રોટલી, દાળ, પાપડ અને એમ કેવાય કે લાડવા માવજીભાઈ ને એની જો થાળી ભાઈ તૈયાર કરી દીધી છે. દેશી ભાણું માવજીભાઈ જો હવે પહેરી લેશે ચશ્મા. માવજીભાઈ આનંદ આવ્યો કે નહીં ભાઈ? મોજ આવી ને ભાઈ. દાળ ભાત છે, સાય છે ભાઈ. સવારે જો હજી તાજી સાય બનાવેલી છે, પવન બહુ સારો છે. અને જો ભાઈ આ લોકેશન ભાઈ માવજીભાઈ, જો આ ફરતું લોકેશન છે ભાઈ આ. અને આયા ભાઈ સાયે બેઠા છે, એમ કેવાય કે આનંદ છે માવજીભાઈ. હે ભગવાન અમને ખાલી રોટલાથી મોટો કાઈ ને, અને ખાલી 3-4 કલાકની ઊંઘ. તો ભાઈ બે ભાઈઓ આયા જો જમવા બેઠા છે, હારે આનંદ કરવી છે ભાઈ. અને આ ભાઈ કરોડ દેતા આ મોજ મળે માવજીભાઈ. હે 5 સ્ટાર હોટલ નું પૈસું ન આવે. 5 સ્ટાર હોટલ નું કઈ ન આવે. મારો બાપ જો આયા હેઠા બેસી ગયા બે ભાઈઓ, કીધું દેશી આનંદ કરવો છે. બરોબર ને માવજીભાઈ? તો મારો બાપ તમારે આવો આનંદ કરવો હોય તો આવી જાય હો. અને આ વિડીયો શેર કરો ભાઈ, કે જેથી આવો આનંદ કરવો હોય ને બધા માણસ આવી જાય ને આનંદ કરવી હો ભાઈ. લાડવાન સુરીમાં ને શેર કરો ને પહોંચી જાવ વાડી. હા, લાપસી ને આનંદ કરવી હો ભાઈ. તો સારું હાલો ભાઈ, જય માતાજી.